હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો ને? આપણે આ જારની અંદર ખાતર નાખવા આવી ગયા છીએ અને રાતે પાણી ચાલુ થવાનું છે, એટલે આપણે ખાતર નાખી દીધું છે. ચાલો ત્યારે હું બતાવી દઉં કે ખાતર કઈ બાજુથી નાખવાનું ચાલુ કર્યું હતું ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. ચાલો ત્યારે હું તમને બધું બતાવું. જુઓ મિત્રો, આ ખાતરની ડોલ ને ખાતરની થેલી અહીંયા પડી છે, ખાલી કરી નાખી છે. આપણે અહીંયા વચમાં પાળી બનાવેલી છે, એટલે બે ભાગ કરેલા છે, આ ભાગ ને આ ભાગ. આપણે આ ભાગની અંદર બધું કમ્પ્લીટ ખાતર નાખી દીધું છે, જોઈ શકો છો. બધું ઠેઠ ઓલો છેદરો દેખાડો ને એ બાજુથી નાખવાનું ચાલુ કર્યું હતું ને પાણી આપણે ઓલો બાવળ રહ્યો એકનથી આવશે. અહીંયા બમ્પર મૂકેલું છે, આ બાજુ બધું કમ્પ્લીટ નાખી દીધું છે. પછી આ જે સીટો પડે છે ને એની પેલી બાજુ 4 પોસ્ટ પાળી આમાં નાખ્યું છે ને આ બાજુનો ભાગ કમ્પ્લીટ નાખી દીધો છે. એટલે રાતે મડ આટલો ભાગ પીસે જ, એટલે આટલા ભાગની અંદર નાખી દીધું છે. ને ઉપર વાદળ સોયો કરે છે, જુઓ. અમુકના ઘઉં વાઢેલા પડ્યા છે એ બગડશે, અને અમુકને વાઢવાના છે એ પણ બગડશે. વરસાદ ના આવે તો એટલું સારું, ને વાદળ સોયો જતા રહે તો પણ એટલું સારામાં સારું. આપણે આમાં ખાતર નાખી દીધું છે ને હવે રાતે પાણી ચાલુ થશે, એટલે રાતે આમાં પાણી વાળવાનું છે. આપણે હારી જારમાં મારા પપ્પા વાળશે ને જે આપણે મૂલી મોટી જાર હતી એમાં હું વાળીશ. અહીંયા નેક બનાવેલી છે, બધું પાણી ઓલી કુંડીમાંથી આવશે. અહીંયા નાની કુંડી છે, બમ્ફરીકન છે બધું. અહીંયા મેન નેક છે, બધી સીધી ફરતું પાણી ઠેઠ પેલી બાજુ જાય છે, પેલા નેચાળા ભાગની અંદર. બાજુમાં એરંડા છે, એરંડાની અંદર ઉહડીઓ કરી નાખ્યો છે એ ભાઈએ. બધું પાણી આપણે અહીંયાથી આવશે, જુઓ કુંડી એ દેખાઈ રહી એકનથી. આ બાજુ આપણે ખાતર નહીં નાખ્યું આ ભાગની અંદર, હવે નાખવાનું છે. એટલે જે પેલો ભાગ પી રહે એટલે પછી જેમ પીતું આવે એમ નાખતા આવે એટલું સારામાં સારું. ને જે પહેલેથી નાખી દઈએ એટલે સવારના ઠાર પડે એટલે થોડીક જાર છે એ બળવાની શક્યતા રહે. આજુ અહીંયાથી પાણી આવશે, જે કુંડી અહીંયા છે, બાકીનું પછી આ નેકમાં પાણી જશે. આ બાજુ બધું ખાતર નાખ્યા વગરનું બાકી જ છે, ઠેઠ ઓલી વાડ સુધી રોડ છે ને એટલે પાણી નાખ્યા સુધી બાકી જ છે. આ બાજુ બધું પેલી બાજુના ભાગની અંદર બધું નાખી દીધું છે. આ બાજુ જાર હવે પીવા આવી ગઈ છે, જુઓ અઢી વીંટો જેવી થઈ ગઈ છે. થોડીક જાર હુકાવા માંડી છે. પેલા બાજુના ભાગની બહુ સારી છે, આ ભાગની થોડીક ફૂકાઈ જાય એવી થઈ ગઈ છે. મિત્રો કોમેન્ટ કરજો તમે પણ આવી રીતે જાર વાવી છે કે નથી વાવી. અમે ઉનાળું બાજરી ને જાર બે કર્યું છે. બાજરી મોટી થઈ ગઈ છે, કોહણા આવી ગયા છે. હવે 1-2 મહિના ઊભી રહેશે, હવે વધારે નહીં ઊભી રહે. ને અહીંયા ખાતરની થેલી ના બધું પડ્યું છે, બધું ખાલી કરી નાખ્યું છે આપણે. જો આ ડોલ પડી, આપણે ખાતર નાખી દીધું છે. આપણે આમાં 4 પોસ્ટ પાળીઓ આમાં નાખ્યા છે. આ બાજુ થોડીક જાર સારી છે, જાડી છે, ને પેલી બાજુના ભાગની અંદર થોડી કાસી પડી ગઈ છે. આ બાજુ ને આ બાજુ બે સાઈડ, આ બાજુ કમ્પ્લીટ છે જાર. આપણે આટલી ભાઈ ખાતર નાખ્યું છે, જે ઓલો બાવળ દેખાય એની સીધમાં નાખ્યું છે ખાતર. આ બાજુનો બધો ભાગ બાકી છે નાખ્યા વગરનો. ઓલું પીન મડ આટલામાં જ આવશે, 4 પોસ્ટ પાળીએ પીશે, એટલે આપણે એટલું ખાતર નાખ્યું છે. રાતની લાઇટ છે એટલે રાતે પાણી વાળવાનું છે આપણે. જાર કેવી છે મિત્રો કોમેન્ટ કરજો. આ જાર અમારી નથી, અમે જે વાવી છે એ જાર તો મોટી છે. આ અમારા શેઠની છે, એટલે અમે શેઠને થોડુંક પાણી વાળી લઈએ છીએ, મદદ કરીએ છીએ. એટલે આપણે અહીંયા ખાતર નાખીએ છીએ. અહીંયા બાજુમાં રોડ છે, પેલું દેખાય રહ્યું હોલ છે ને એની પેલી બાજુ ઘર છે. આ જારનું વાવેતર હવે બીજું પાણી હવે ચાલુ કરવાનું છે. 22-23 દાડા થઈ ગયા છે, એટલે આપણે હવે પાણી ચાલુ કરીશું. એટલે જેટલું મોડા પાણી વાળીએ એટલું ઓલો પાણી, એટલે જાર સારી થાય, વિકાસ સારો કરે. ખાતર નાખીને હવે આપણે ચાલુ કરવાનું છે રાતે પાણી. આ બાજુનો ભાગ બધો નાખ્યા વગરનો બાકી જ છે, હવે નાખી દઈશું કાલે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.